અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સ્કૂલમાં સવારની પ્રેયર અને રાષ્ટ્રગાન બંધ કરતા બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે। આનંદ નિકેતન સ્કૂલ બહાર બજરંગ દળના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। બજરંગ દળ દ્વારા બેનર અને ધ્વજ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો ફરી એક વખત આનંદ નિકેતન સ્કૂલ વિવાદોમાં આવી છે। થોડા દિવસો પહેલા જ કેન્ટીનના ભોજનમાંથી કાચ નીકળ્યો હતો અને એ આક્ષેપો પણ થયા હતા વાલીઓ દ્વારા કે જ્યાં સવારની પ્રેયર અને રાષ્ટ્રગાન બંધ કરવામાં આવ્યું છે। હવે બજરંગ દળના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે અને સ્કૂલ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સ્કૂલમાં સવારની પ્રેયર અને રાષ્ટ્રગાન બંધ કરતા બજરંગ દળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આનંદ નિકેતન સ્કૂલ બહાર જ બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો છે। બજરંગ દળ દ્વારા બેનર અને ધ્વજ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો ફરી એક વખત આનંદ નિકેતન સ્કૂલ છે વિવાદમાં આવી છે। આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારે જ સ્કૂલ પરિસર બહાર બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા હતા અને તેમના દ્વારા સ્કૂલ બહાર જ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પ્રેયર અને રાષ્ટ્રગાન બંધ કરાતા વિરોધ નોંધાયો। નિકેતન સ્કૂલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ચાલી રહી છે। મહત્વનું છે કે શાળાની અંદર ફૂડમાંથી ખોરાકમાંથી કાચ નીકળ્યા બાદ શાળાની અંદર રાષ્ટ્રગીત અને પ્રાર્થના બંધ કરી હોવાના આક્ષેપો પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। હવે આજે બજરંગ દળ છે તે મેદાને આવ્યું છે। સવારથી જે બજરંગ દળ છે તે શાળા ખાતે પહોંચ્યું છે અને વિરોધ છે તે નોંધાવી રહ્યો છે। આપણી સાથે કાર્યકર્તાઓ છે એમની સાથે વાત કરશું। શું માંગ સાથે છે? અમારી એક જ માંગ છે કે સ્કૂલમાં જે 1 મહિનાથી છેલ્લા અમને વાલીઓ જે કીધું છે જે રાષ્ટ્રગાન અને જે પ્રાર્થના બંધ છે એનું ફરીથી શરૂ થાય અને મલાલા જેવી જે પુસ્તકો વેચવામાં આવે જે ઇસ્લામિકનો પ્રચાર કરે છે એ બંધ કરવામાં આવે એવી અમે માંગણી લઈને અહીંયા આવ્યા છે અને આજે અમે અહીંયા પ્રાર્થના કરીને અને રાષ્ટ્રગાન કરીને અમારો કાર્યક્રમ પૂર્ણ કરશું। જય શ્રી રામ। ચોક્કસ જે બેનરો સાથે અહીં પહોંચ્યા છે, ખાસ કરીને જે દરવાજો લોક હોવાથી દરવાજાને તોડવામાં છે તે આવ્યો હતો। અન્ય જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। સાહેબ, શું કહેશો? જે રીતના દરવાજો બંધ હતો તેને દરવાજો તોડી અને અંદર પ્રવેશ કર્યો છે, કઈ રીતનો કાર્યક્રમ વિરોધ? અમારો એક જ વસ્તુ હતું, હિન્દુ ધર્મનો અન્યાય જ્યાં થતો હોય ત્યાં બજરંગ દળ હંમેશા આગળ રહ્યું છે। જ્યારે અહીં અમે બજરંગ દળના કાર્યકરો જ્યારે માત્ર પ્રાર્થના સભાનું એક આયોજન કરેલું હતું કે જ્યાં હિન્દુ ધર્મનો પ્રચાર થાય, ઇસ્લામિક ધર્મનો વિરોધ થાય, એ પર્પઝથી અમે જ્યારે અહીંયા બજરંગ દળના કાર્યકર્તાઓ ભેગા થયા હતા ત્યારે સંસ્થા દ્વારા, આનંદ નિકેતન સંસ્થા દ્વારા ગેટ બંધ કરાવી દેવામાં આવ્યો હતો। આ કઈ પ્રકારનું છે કંઈ અમને આયોજન ખબર નથી પડતી, પણ બજરંગ દળના સભ્યો તમામ અંદર આવી ગયા હતા અને હવે અમે શાંતિપૂર્વક પ્રાર્થનાનું આયોજન કર્યું છે। અમે પ્રાર્થના કરીશું। જય શ્રી રામ। ચોક્કસ જે કાર્યકર્તાઓ છે તે અહીં વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। ખાસ કરીને જે આનંદ નિકેતન સ્કૂલ સતત વિવાદમાં આવી રહી છે ત્યારે બેનરો સાથે બજરંગ દળ છે તે અહીં પહોંચ્યું છે અને વિરોધ છે તે હાલ અહીં કરતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને દરવાજો લોક કરતા તાળું તોડી અને આ કાર્યકર્તાઓ બજરંગ દળના જે છે તે શાળાની અંદર પ્રવેશ કર્યો છે અને અહીં હવે રાષ્ટ્રગીત અને જે ભગવાનના જે ધૂન પાઠ છે તે અહીં કરવામાં આવશે અને તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવશે। આપણે જે રીતના દ્રશ્યો હાલ તમને આ બતાવી રહ્યા છીએ કે જે રીતના વિરોધ છે તે ચાલી રહ્યા સાથે અન્ય છે તેમનું શું કશો કઈ માગણી સાથે આજનો વિરોધ? કારણ કે દરવાજો તોડી અને કૂદીને આવવું પડ્યું સ્થિતિ હંમેશા વિધર્મી હોય કે ધર્મની વિરુદ્ધ જેનું પણ માનસિકતા હોય લોકોને બજરંગ દળનો ખોફ રહેતો હોય છે, પણ ધર્મની માટે બજરંગ દળ કોઈ પણ હદે જવા માટે તૈયાર રહેતું હોય છે। આ તો દરવાજો છે, કિલ્લા બનાવે તો પણ બજરંગ દળ તોડીને અંદર આવી જાત। આજે કઈ કઈ પ્રકારનો હા, આ સ્કૂલમાં આ મદ્રેસાની અંદર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇસ્લામિક વિચારધારા ધરાવતા લોકોનું અહીંયા ષડયંત્ર જે મેનેજમેન્ટમાં છે અને એમના શિક્ષકો પણ છે અને આ શાળાની અંદર માં સરસ્વતીજીનું મંદિર શાળા કહેવાય છે, પણ એમાં પ્રાર્થના બંધ કરી દેશના બાળકોને દેશ પ્રેમ એના રાષ્ટ્રગીત ગવાતું હોય છે, રાષ્ટ્રગીત છેલ્લા 2 મહિનાથી બંધ કર્યું। આ એક બહુ મોટું ષડયંત્ર, એના વિરોધમાં જ બજરંગ દળ છે। ચોક્કસ બજરંગ દળ દ્વારા છે તે અહીં વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને દરવાજો બંધ હતો, દરવાજો તોડી અને અંદર પહોંચ્યા છે અને કેમ્પસની અંદર છે તે પ્રાર્થના સભા અને જે રાષ્ટ્રગાનનું આયોજન કરી અને વિરોધ છે તે નોંધાવવામાં આવશે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।